કેમ છો? મારું નામ ડૉક્ટર હિના ત્રિવેદી છે અને હું લેસ્ટરમાં જીપી છું. હું આ સંદેશો તમારી જીપી પ્રેક્ટિસમાંથી મોકલું છું કારણ કે NHSમાંથી તમને બાઉલ સ્ક્રીનિંગનું કિટ આવ્યું હશે ટપાલમાં અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ પૂરું કરી અને પાછું મોકલજો. તમને આવું જ કિટ મળ્યું હશે અને એક એન્વેલોપમાં આવ્યું હશે. હું આ કેમ તમને સંદેશો આપું છું? કારણ કે બાઉલ કેન્સર બધા કેન્સરમાંથી ચોથું મોસ્ટ કોમન કેન્સર છે યુકેમાં. તમારી ઉંમર 50 વર્ષથી વધારે હોય અને 75 વર્ષથી ઓછી હોય તો તમને આ કિટ આવશે. ટપાલમાં આવશે અને દર 2 વર્ષે આવશે. પરંતુ અડધા લોકો આ કિટ પાછું મોકલતા નથી. એટલા માટે આ સંદેશો તમને યાદ કરવા માટે છે કે તમને આ કિટ આવે તો મહેરબાની કરી અને કિટ પાછું મોકલજો. આ ટેસ્ટ ખૂબ જ સહેલી છે અને તમારી પોતાની જ બાથરૂમમાં તમે જાતે કરી શકશો. તમારા શરીરમાંથી જે મળ નીકળે એનો નાનકડો જ ટુકડોની જરૂર પડશે. એમાં ધારો કે લોહી હોય અને તમને દેખાતું ના હોય તો એ કેન્સરની સાઇન હોઈ શકે. કેન્સર અથવા તો બીજી બાઉલ કન્ડિશનની. અને આપણે જેટલું વહેલું ડાયગ્નોઝ કરશું એટલો વહેલો આપણો ઈલાજ મળશે. તમારા રિઝલ્ટ્સ 2 અઠવાડિયામાં આવશે અને ધારો કે મળમાં લોહી હોય તો તમને હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ મળી જશે. અને સાથે સાથે ઇન્ટરપ્રેટરની જરૂર પડે. ધારો કે તમને અંગ્રેજી ના આવડે તો ઇન્ટરપ્રેટર બી મળશે. ચિંતા નહીં કરતા, શરમાવાની જરૂર નથી અને અમે તમારું ખૂબ જ ધ્યાન રાખશું. તો હવે આપણે એ વાત કરીએ કે આ કિટ કેવી રીતના પૂરું કરવાનું છે. પહેલું તમે કિટ એન્વેલોપમાંથી કાઢી અને પેન અને કિટ તમારી બાથરૂમમાં અને ટોયલેટની બાજુમાં જ રાખજો કે જ્યારે તમને ટોયલેટ જવું પડે તો પછી એ કિટ તમને યાદ આવે. એ ટ્યુબ ઉપર પહેલાં તમારું નામ અને તારીખ લખજો. એ ટ્યુબની અંદર પાણી છે પણ એ પાણી કાઢતા નહીં. એ પછી એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ અને તમારો મળ એમાં થોડું મૂકજો. ધ્યાન રાખજો કે મળમાં તમારો પેશાબ ના જાય અને બીજું પાણી બી ના જાય. તે પછી ટ્યુબમાંથી લાકડી કાઢી અને એની ઉપર થોડું મળ મૂકજો. ધ્યાન રાખજો કે જે લાકડી ઉપર જે રિજીસ છે એ મળથી કમ્પ્લીટલી કવર થઈ જાય. એના પછી એ મળવાળી લાકડી ટ્યુબમાં પાછી મૂકજો અને એકદમ બંધ કરી અને ક્લિક કરીને બંધ કરી દેજો. એ ટ્યુબ પછી તમે એન્વેલોપમાં મૂકી અને મફતથી તમે આ પાછું ફ્રી પોસ્ટમાં પોસ્ટ કરી લેજો. જેટલું જલ્દી બને એટલું આ સેમ્પલ તમે પોસ્ટ કરી લેજો. આ યાદ રાખજો કે આ NHS બાઉલ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ ઘણી બધી લાઈવ્સ બચાવશે. એટલા માટે તમને કિટ આવ્યું હોય તો તરત જ તમે તમારી ટોયલેટની બાજુમાં મૂકી રાખજો અને જ્યારે બી તમે ટોયલેટ જાઓ ત્યારે આ કિટ કમ્પ્લીટ કરી દેજો.